છો દાદા મિત્રો, તમારું સ્વાગત છે મંજુ પરમાર બ્લોગમાં। આજે આપણે બનાવીશું વડાપાવ, એ પણ મુંબઈ સ્ટાઇલનો। વડાપાવ બનાવવાની સરળ રેસીપી તમે દેખતા રહેજો। પહેલાં આપણે બટાકા લેવાના છે, એને સમારી લેવાના છે। સમારી દેખો આવી રીતના સમારી અને એને ધોઈને સારી રીતના અને બાફી કાઢવાના છે। પાણી 1 ગ્લાસ જેટલું લેજો અને એમાં દેખો આટલું પાણી જેટલું બટાકા ડૂબે એટલા ગ્લાસ પાણી લેવાનું છે અને કુકર બંધ કરી દેવાનું છે। અને હવે આપણે શેંગદાણા, લસણ અને ચણા લઈશું। 3 વસ્તુ ચટણી બનાવવા માટે લેવાની છે। આપણે પહેલાં મિક્સરમાં લસણ નાખીશું, લસણ નાખીને ચણા હવે નાખીશું, ચણા નાખીશું હવે નહીં થોડા શેંગદાણા નાખીશું। પછી એની અંદર 1 ચમચી 2 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી મીઠું સ્વાદ પ્રમાણે મિક્સરમાં આપણે આદુના 2 ટુકડા, લસણ થોડું અને થોડા ચણા નાખી અને હવે આપણે એની અંદર નાખીશું લાલ મરચું, લીલું મરચું। આપણે ચટણી બનાવી રહ્યા છીએ, લીલી ચટણી, એમાં મરચાં લીધા છે અને હવે આપણે આની અંદર નાખીશું થોડા ધાણા, આટલા ધાણા લીધા છે અને હવે એમાં સ્વાદ માટે લીમડી નાખી છે અને થોડા બરફ નાખ્યા છે। દેખો આવી રીતના એને થઈ જાય તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સારી રીતના પીસી કાઢવાનું છે। આપણે આ ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બટાકાનો માવો બનાવીશું, વડા બનાવીશું। બટાકા બફાઈ ગયા છે, દેખો આ રીતના બટાકાના છોલટા નીકાળી હવે આપણે એના હાથથી થોડું મિક્સ કરીશું। દેખો આ રીતના તમે અમારી રેસીપી કેવી લાગે પ્લીઝ કહેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। દેખો આવી રીતના એને સમારી લેવાના છે નાના એથી। આપણે એને વડા બને। આ વિડીયોને વધારેથી વધારે લોકો જોજો અને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આ વડાનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એનો વઘાર કરીશું। દેખો આ રીતના હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। હવે તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થયા બાદ હવે આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈને તેલમાં ગરમ ના થાય ત્યાં સુધી એને થવા દેવાની। દેખો આ રીતના થોડું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર આપણે નાખીશું તેલને લો ફ્લેમમાં નાખીશું। આવી રીતના ત્યાં સુધી ગરમ ના થઈ જાય ત્યાં સુધી હવે આપણે આમાં 1 ચમચી જેટલી હળદર અને થોડી લીમડી નાખીશું। લીમડી નાખ્યા બાદ એને તળવા દઈશું અને હવે આપણે એને બટાકાનો માવો નાખીશું। ગેસ થોડો ધીમો રાખીને નથી બળેલા। હવે એને બટાકાના માવાને સારી રીતના મિક્સ કરી લેજો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખજો। મીઠું નાખ્યા પછી એને મિક્સ કરવાનું છે।
સારી રીતના, જેનાથી કંઈ ના થાય. આ રીતના એને મિક્સ કરવાનું છે. આપણો વડાનો માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર થોડા ધાણા નાખીશું સમારેલા. હવે આને મિક્સ કરીને આપણો વડાનો માવો થઈ ગયો છે. હવે એને આપણે ઠંડો કરવા મૂકીશું. ઠંડો કર્યા બાદ એને લોયા બનાવી મૂકીશું, જેમ કે આ રીતના. હવે એક વાટકો લો અને એમાં બેસન લો, 1 વાટકી જેટલું. આ બેસન લીધા પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી હવે આપણે એની અંદર નાખીશું 1 ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. એ નાખ્યા પછી આપણને એને સારી રીતના મિક્સ કરવાનું છે. હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરતા જઈશું, જેનાથી બેટર બનતું રહે. બેટરને થોડું જાડું ને થોડું મીડિયમ સાઇઝનું રાખવાનું છે. હજી થોડું પાણી નાખીને એને મિક્સ કરવાનું છે, જ્યાં સુધી ત્યાં થઈ ના જાય. જેમ કે આ રીતના આવું બેટર ના થઈ જાય ત્યાં સુધી આપણે કરવું. અને વડા લઈને એ બેસનમાં ઢગોળીને હવે આપણે તેલ જોવાનું છે કે જલ્દી ગરમ ના થયું હોય. હવે આપણે એની અંદર વડા નાખીશું. હવે આપણે વડા નાખીશું, પછી એ જ રીતના આપણે બીજા વડા નાખીશું. એ તેલમાં એને ફ્રાય થવા દેવાનું છે, એ પણ સારી રીતના. દેખો આ રીતના. પછી તેને હલાવવાનું, એને આગળ ઉપરથી નીચે કરવાનું હોય છે. દેખો આ રીતના, જ્યાં સુધી સારી રીતના કૂક ના થઈ જાય ત્યાં સુધી. વડા થઈ ગયા છે તૈયાર. મરચાં, આ વડા, આ ચટણી અને તે તીખી ચટણી અને પાવ, આપણા વડાપાવ હવે રેડી થઈ ગયા છે. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. આપણા વડાપાવ તૈયાર.